અમદાવાદમાં પોલીસની આબરૂના ફરી એકવાર ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિવાદાસ્પદ બેનરો લાગ્યા છે, જેમાં રાતની પાર્ટીમાં જવાનું નહીં, રેપ, ગેંગરેપ થઈ શકે છે અને અંધારામાં એકલા નહીં જવાનું, રેપ થઈ શકે છે તેવા લખાણ લખાયા છે। બેનરની નીચે સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ જોવા મળ્યું છે। સ્ત્રી સુરક્ષા પર ધોળે દાડે સવાલ ઉઠાવતા બેનરોએ ચકચાર મચાવી છે। મહિલા સુરક્ષાના દાવાઓ સાંભળી આંગળી ચીંધતા બેનરોની વિસ્તારમાં ચકચાર મચી છે। લોકો દ્વારા સરા જાહેર પોલીસ અને કાયદો વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી છે। સ્ત્રી સુરક્ષા પર ધોળે દાડે સવાલ ઉઠાવતા બેનરો કોણે લગાવ્યા? બેનર લાગ્યા છતાં અમદાવાદ પોલીસ શું કરતી હતી? સ્ત્રી સુરક્ષા પર ધ્યાન આપવાને બદલે આવા તુક્કા કોણ મારે છે, જે ગુજરાત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકે છે? જાહેરમાં વિવાદાસ્પદ બોર્ડ લગાવતા અનેક સવાલ નાગરિકો વચ્ચે થઈ રહ્યા છે। જય જય ગરવી ગુજરાત। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની અંદર 6,500થી પણ વધારે બળાત્કારના કેસ થયા છે। 36થી પણ વધારે ગેંગ રેપની ઘટનાઓ બની છે। રોજ ગુજરાતમાં 5થી વધારે બળાત્કાર થાય છે। ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આજે ગુજરાતમાં અહીંયા સોલા વિસ્તારમાં એક બોર્ડ લાગેલું છે, જેમાં લખ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ કાં તો ગેંગ રેપ થઈ શકે છે। ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આપણે ગુજરાતમાં વાત કરીએ છીએ, મુખ્યમંત્રી વાત કરતા હોય છે મહિલા સશક્તિકરણની, મહિલા સુરક્ષાની, પરંતુ ગુજરાતમાં સોલામાં આવા બોર્ડ લાગ્યા છે। ત્યારે આજે અમે ગુજરાતના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શું ગુજરાતની બહેન દીકરીઓએ રાત્રે બહાર નહીં નીકળવાનું? પોસ્ટર કોણે લગાવ્યા હતા, જે શબ્દ પ્રયોગ થયો હતો તે કેટલો યોગ્ય કે અયોગ્ય, અને આ જે એનજીઓ પોસ્ટર લગાવ્યા છે તેને શું પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી? અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી। આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો, જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના, આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા અને આ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા હતા, એટલે ટ્રાફિક વિભાગને પણ એની એમણે જાણ કરી હતી। એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ, તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના, ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો। ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે। સતર્કતા ગ્રુપ એ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહી છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ સતર્કતા ગ્રુપના જે ટ્રાફિક અવેરનેસના કામગીરી જે કરી રહી છે એને પણ સરાહનીય કામગીરી છે, પરંતુ એમણે જે આ પોસ્ટરો લગાવ્યા એ અમારા ધ્યાનમાં આવતા તરત જ અમે ઉતરાવડાવી દેવડાવ્યા છે। ટ્રાફિક અવેરનેસના જે પોસ્ટરો હતા એ અમને બતાવવામાં આવ્યા હતા અને અમારા તરફથી એ પોસ્ટરો લગાવવા માટે, ટ્રાફિક અવેરનેસ આવે એના માટે અમારી પાસેથી એમણે એનજીઓ ગ્રુપે અમને જણાવેલ હતું કે અમે આવા પોસ્ટરો લગાડીશું। તો એ પોસ્ટરો સિવાયના જે પોસ્ટરો લગાવ્યા તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા છે, કારણ કે એનો કદાચ કેટલાક ખોટો અર્થઘટન પણ થઈ રહ્યું હતું। એના માટે થઈને અમે કડક સૂચના પણ આપી છે। એનજીઓ ગ્રુપ, સતર્કતા ગ્રુપનો એવો કોઈ બદ ઇરાદો પણ જણાતો નહોતો અને એમને કડક સૂચના આપવામાં આવી છે। મેડમ, જે પોસ્ટર લાગ્યા હતા જે હટાવી લેવામાં આવ્યા તેની મંજૂરી અગાઉ સતર્કતા ગ્રુપે લીધી હતી કે પોતાની મનમરજીથી લગાવ્યા હતા? સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે, એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે। એટલે જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો, પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા સ્લોગનો બનાવી અને અમે પોસ્ટર મૂકીએ, પણ એ બાબતની અમને જાણકારી નથી, જેથી અમે તાત્કાલિક ધોરણે આ પોસ્ટર હટાવી દેવડાવ્યા છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।